નમસ્તે બાળકો, આજે આપણે ગણિતમાં આગળ અભ્યાસ કરીશું, જેમાં બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધીશું. બાળકો, આપણે ગઈકાલે ટેસ્ટ લીધો હતો, જેમાં અમુક બાળકો ખૂબ જ સુંદર રિઝલ્ટ લાવ્યા હતા. એમને પૂરેપૂરા 20માંથી 20 છે. અમુક બાળકોને 1-2 માર્ક્સ કપાતા હતા. તો દરેક બાળકની વિનંતી છે કે બાળકો આપણે એક પણ માર્ક્સ કપાવવું ના જોઈએ, એવી મહેનત કરજો. આજે ગણિતમાં આગળ બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે તે શોધવાનું છે. બાળકો, સૌથી પહેલા તો આપણને યાદ હશે કે આપણે 7મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ. આજે આપણે કહેતા હતા કે ભાઈ બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે એ આપણે 7મા ધોરણમાં પણ ભણી ચૂક્યા હતા. 8મા ધોરણમાં પણ આપણે એ જ રીતે અભ્યાસ કરીશું. ભૂલી ગયા હશો તો યાદ આવી જશે. બે સમય સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યા બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યા શોધવી. કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે કોઈને યાદ છે? હું ચલો ઓપ્શન આપું છું, તમે મને જવાબ આપજો. 0, 1, 2 કે અસંખ્ય? શું જવાબ આવે બાળકો? તમે બધા જ બોલશો કે સાહેબ બે સમય સંખ્યાઓ વચ્ચે 0 પણ નહીં, 1 પણ નહીં, 2 પણ નહીં, પણ કેટલી સમય સંખ્યાઓ આવે? અસંખ્ય. કેટલી સમય સંખ્યાઓ આવે? અસંખ્ય. પણ તમે મને પ્રશ્ન પૂછો કે સર કેવી રીતે અસંખ્ય આવે? અસંખ્ય એટલે તો કોઈનો અંત જ નહીં. તો સર બે સમય સંખ્યાઓ વચ્ચે કેવી રીતના સમય સંખ્યાઓ અસંખ્ય આવે છે સમજાવજો. તો જ્યારે હું દાખલો લખાવું સમજાવું એ વખત તમને પૂરેપૂરા સમજાવીશ. તો સૌથી પહેલા બે સમય સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યા શોધવાની રીતો કેટલી આપણી જોડે? બે. કેટલી રીતો બાળકો આપણી જોડે? બે. કઈ કઈ રીતો? તો પહેલી જ રીત છે સમછેદી. પહેલી જ રીત કઈ છે? સમછેદી રીત. અને બીજી રીત છે મધ્યકવાળી રીત. બીજી કઈ રીત છે બાળકો? મધ્યકવાળી રીત. હવે તમે પ્રશ્ન પૂછો કે સર આપણે આમાંથી કઈ રીતથી પરીક્ષામાં દાખલા ગણવાના રહેશે? તો બાળકો બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાની હોય અને આપણને પરીક્ષામાં કહેશે તો આપણે આ રીતથી દાખલા ગણીશું. આ રીત આપણી ચોપડીમાં આપી નથી. ચોપડીમાં આ રીતનો ફક્ત એક જ દાખલો છે જે આપણે પરીક્ષામાં પૂછાતો નથી. મતલબ કે આપણે પરીક્ષામાં આ રીત પૂછાય. કઈ રીત ભાઈ? સમછેદી રીત. કઈ રીત બાળકો? સમછેદી રીત. હવે સમછેદી રીત એટલે શું? તો સમછેદીનો મતલબ થાય છેદ સરખા કરવાના. શું સરખા કરવાના? છેદ સરખા કરવાના. એ રીતે નામ આપીશું સમછેદી રીત. ચલો એક ઉદાહરણ લઈએ. ચલો 1 અને 2 વચ્ચે આવતી સમય સંખ્યા. ચલો 1 અને 2 વચ્ચે આવતી સમય સંખ્યા લખો. હવે હું તમને તમારા પ્રશ્નનો જવાબ આપું છું કે બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. હવે તમે કહેશો કેવી રીતના? ચલો 1 અને 2 વચ્ચે તમે કહો સાહેબ કયો આવે? 1 અને 2 વચ્ચે કોઈ આવે છે ભાઈ? ના. આ તમારું ગેરમત સમજણ છે બેટા. આવે છે. શું આવે? તો જો 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 9, 10, 20, 50, 60, 1. ચાલે જાય કે ના ચાલે જાય? એટલે આ અસંખ્ય થઈ કે ના થઈ?
થઈ તો તમે કહેશો સાહેબ આપણે આવા લખવાના પરીક્ષામાં 1.1 1.2 1.3 ના બાળકો આવું તમને સમજાયું કે ભાઈ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ કેવી રીતના આવી તો 1.1 2 3 4 5 6 7 1.8 1.9 1.10 એકદમ ગાડી ચાલતી જ જશે બ્રેક જ નહીં વાગે એને તો માટે તમે જેટલું બોલશો ત્યાં સુધી 2 તો આપશે જ નહીં એટલે 1 અને 2 વચ્ચે અસંખ્ય ફરીથી બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે ચલો ખ્યાલ આવી ગયો હવે પરીક્ષામાં આપણે કેવી રીતના ગણવાનું છે તો આપણે કઈ રીત છે સમછેદી રીત આપણે સરસ મજાના કઈ ચોપડીનું જે હવે ઉદાહરણ બદલીએ છીએ ચલો 1/3 અને અહીંયા લખી દઈએ 1/5 અને વચ્ચે આવતી આપણે લખી દઈએ 3 સમય સંખ્યા લખો કઈ રીતે બનાવવાનું છે આપણે સમછેદી એટલે કે જે તમને બે રકમ આપી છે કઈ બે રકમ બાળકો 1/3 અને 2/5 વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ લખવાની છે તો સૌથી પહેલા તો બંનેના આપણે છેદ સરખા કરીએ તો સૌથી પહેલા અહીંયા 1/3 લખી દેવાના હવે છેદ સરખા કરવા માટે તમને જે બે રકમ આપી છે એ બે સંખ્યાનો શું લેવાનો લસા એ બે સંખ્યાનો શું લેવાનો લસા ચલો 5 અને 3 નો લસા ચલો તમને નથી આવડતું તો બાજુમાં આમ ઊભી રીતે લઈ લો 3 અને 5 નો લસા ચલો 3 એ ભાગ ચાલો 3 એકા 3 આ 5 એમના એમ હવે 3 ના ચાલો તો પછી કઈ સંખ્યાથી ભાગ ચાલો 5 એમના એમ 5 એકા 5 તો ચલો આપણો લસા કેટલો આવ્યો તો જે લસા આવે અહીંયા ફરજિયાત લખવાનો 5 તરી 15 5 તરી 15 હવે મારી એક ખાસ વાત યાદ રાખજો બાળકો કે તમે જે લસા લો છો અમુક વખતે તમે જ્યારે નીચેની સંખ્યાનો લસા લેશો અને જે સરખા કરશો પછી એની વચ્ચે આથી સમય સંખ્યાઓ શોધશો તો તમને કીધી છે 3 મળશે ને કદાચ 1 કે 2 જ મળશે તો એવા ટાઈમે શું કરવું ફરીથી તમે લસા લઈ લીધો 15 હવે તમને શોધવાની કેટલી કીધી છે 3 હવે કદાચ તમે દાખલો ગણવા પણ મળશો બધું સરસ ચાલશે પછી નીચે જોશો તો 3 સમય સંખ્યાઓ શોધવા જગ્યાએ તમારે તો એક જ મળે છે લસા છેદ સરખો કર્યા તો પછી શું કરવાનું તો પહેલેથી તમે લસા કઈ લઈ લો મોટો તો તમે કહો સાહેબ એવું કેવી રીતના લઈએ આપણે તો જે લસા તમારો પહેલા આવ્યો 5 તરી 15 જે લસા આવ્યો એને 2 વડે ગુણ્યા જવાના ચલો 15 દુ 30 કોઈ બાળકે સાહેબ મારે 30 લસા નથી લેવો કોઈ બાળકે મારે 30 લસા નથી લેવો કોઈ કે મારે હજુ મોટો લેવો છે તો પાછા 30 ને 2 ગુણી દો ચલો 30 દુ 60 30 દુ 60 તો એ બાળક લસા 60 પણ લઈ શકે છે હવે એક વસ્તુ ધ્યાન રાખજો આપણે ધારીએ કે ચલો શાન છે હેત છે કન્હાબેન છે વેદ છે આ ચારે યાદ દાખલો મેં ગણવા એક બાળકે આપણે લસા લીધો 15 એક બાળકે શાને લસા લીધો 30 કન્હાબેનને લસા લીધો 60 વેદે લીધો 60 તો 120 તો દરેકને જવાબ કેવા આવશે અલગ બાળકો અલગ તો એવું ના કે ભાઈ કન્હા ખોટી છે શાન ખોટો છે હેત ખોટો વેદ ખોટો એવું કોઈ ખોટું નથી ચારે ચાર પોતપોતાની રીતે કેવા છે સાચા એક બાળકે લસા 15 લીધો એક બાળકને એવું થતું હતું કારણ હું લસા 15 લઈ તો મને 3 સમય સંખ્યા મળશે નહીં તો ચલો હું પહેલેથી લસા મોટો લઉં તો એ પહેલેથી લસા કેવું લઈ લેશે મોટો તો 3 ચારે ચારના જવાબો કેવા હશે બાળકો અલગ અલગ તો ગભરાઈ જવાનું નહીં કે બાજુવાળાને આવ્યો એ તમારે આવવો જોઈએ ચલો હાલ આપણે લસા કેટલો લઈએ છીએ 15 હું તમને બતાવું ચલો
1/3 તો આ લખ્યા પછી છેદ સરખા કરીએ ચલો 1/3 ચલો આપણે બોલીએ છીએ ઝૂમ કરીએ છીએ ચલો ખોટા ચલો 3 નો ઘડિયો બોલવાનું લસા 15 આવે ત્યાં સુધી તો 3 દુ 6 3 તરી 9 3 4 5 3 25 15 તો ચલો ઉપર નીચે 5 5 ગુણી દો બરાબર ચલો 5 એકા 5 4 5 તરી 15 ચલો એક રકમના છેદ સરખા થઈ ગયા છે લસા એટલે ચલો બીજી રકમ લઈએ ચલો બીજી રકમ કઈ 2/5 ચલો આપણે પદ્ધતિસર લખવાનું બાળકો બરાબર ચલો અહીંયા લખી દઈએ 2/5 ચલો ઝૂમ કરીએ ફોટા પાડીએ ચલો 5 નો ઘડિયો બોલો લસા 15 આવે ત્યાં સુધી 5 તરી 15 ચલો ઉપર નીચે 3 3 ગુણી દઈએ બરાબર ચલો 3 દુ 6 5 તરી 15 હવે જો ચલો છેદ સરખા થઈ ગયા તો છેદ સરખા થઈ જાય તો હવે આ બધું ભૂલી જવાનું આ બે જે આપ્યું યાદ રાખો ચલો 5/15 અને 6/15 તો ઉપરનું 5 અને 6 વચ્ચેની સમય સંખ્યા 3 મળે એક કે નહીં મળે 5 અને 6 વચ્ચે 3 મળે બાળકો ના તો એનો મતલબ એમ કે જે મેં લસા 15 લીધો તો એ લસા 15 ચાલશે નહીં મારે લસા કેવો લેવો પડશે મોટો મારે લસા કેવો લેવો પડશે બાળકો મોટો હવે મારે શું થયું કે મેં 15 લસા લીધો તો મારે શું મારવું પડે પરીક્ષામાં ચોકડો પરીક્ષામાં શું મારવું પડે ચોકડો હવે આ ચોકડો ના મારવો પડે હું 7મા માં પણ કહેતો હતો કે તમારે આ ચોકડો ના મારવો પડે માટે પહેલેથી જે તમે લસા લેશો એ કેવો લસા લેવાનો મોટો જેથી તમારે ચોકડો મારવો પડે નહીં ચલો ખ્યાલ આવી જાય ઓકે ચલો લસા 15 થી કામ બન્યું બાળકો લસા 15 થી કામ બન્યું આપણું ના ચલો લસા મોટો હવે લસા મોટા માટે શું કરવાનું જે લસા આવે એને કેટલા વડે ગુણવાના 2 કેટલા વડે ગુણવાના 2 ચલો 2 વડે ગુણો 15 દુ 30 ચલો મારે 30 પણ લસા નથી લેવો મારે 30 પણ લસા લેવો નથી તો હું એનાથી પણ મોટો જઈશ ચલો 30 દુ 60 ચલો મેં લસા લીધો આપણા ભાઈબંધોમાં પાછો કોઈ કબરચંડી ભાઈબંધ હોય તો હું તો 120 લઈ અરે હા બાપા 120 લે તું ખોટું પડશે નહીં ચલો ફરીથી એના એ પ્રોસેસ 1/3 પહેલી વાર લખી દો ચલો બરાબર ના બરાબર ચલો 1/3 ઝૂમ ફોટા ચલો 3 નો ઘડિયો બોલો 60 આવે ત્યાં સુધી 20 તરી 60 ચલો ઉપર નીચે 20 ગુણી જાય ચલો બરાબર ના બરાબર 20 એકા 20 અને 20 તરી 60 ચલો પહેલી રકમના છેદ સરખા થઈ ગયા લસા આવ્યો એટલા સરસ ચલો બીજી રકમ બાળકો 2/5 ચલો બરાબર ના બરાબર ચલો આ રકમ પહેલા એક વખત લખી દઈએ ચલો ઝૂમ ફોટા ચલો 5 નો ઘડિયો બોલો 60 આવે ના આવડે તો 60 ભાગે કેટલા કટેવાના 5 12 5 60 ચલો ઉપર નીચે કેટલા વડે ગુણી દઈએ 12 ચલો બરાબર ના બરાબર ચલો 12 દુ 24 છેદમાં 12 5 60 જો મેં 37 લીધો તો ડખાલ હતા ના મળો ચલો છેદ સરખા થઈ ગયા તો હવે અહીંયા એરો મારે લખવાનું વચ્ચે આવતી સમય સંખ્યા બરાબર હવે 20 અને 24 ની વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ લખી દો કેવું ભાઈ તો ચલો 20 આ 20 અને 24 ના લખવાનું બાળકો એના સિવાય નહીં ચલો કઈ 21/60 22/60 અને 23/60 એક્ઝેક્ટ 3 મળી એક્ઝેક્ટ 3 મળી
જો ના મળી હોત એને 3 શોધવાની કીધી છે, જો 3 ના મળી હોત તો પાછો મારે લસા 60 ની જગ્યાએ કેવો લેવો પડત? મોટો 60 ને હું 2 વડે ગુણી દઉં એટલે 60 120, તો મારો લસા કેટલો થઈ જાય? 120. ચલો ખ્યાલ આવે છે? આવો જ જોઈએ, કારણ કે આપણે 7મા ધોરણમાં પણ આ જ રીતથી અભ્યાસ કર્યો હતો. જોઈ લો, આપણે એક જ રીત ભણવાની છે, સમછેદી રીત, મધ્યપાડી રીત ભણવાની નથી. એ 9મા ધોરણમાં તમારે આવે છે. ચલો બીજું ઉદાહરણ. -5/6 અને 5/8 વચ્ચે આવતી, ચલો આપણે વધારીએ, 3 ની જગ્યાએ કેટલી લઈએ? 5. -5/6 અને 5/8 વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખો. ચલો કેવી રીતે શોધીશું? સમછેદી રીત. તો સમછેદીમાં સૌથી પહેલા છેદ કેવા કરવાના? સરખા. છેદ સરખા કરવા માટે આપણી જોડે રીત કઈ? લસા. તો સૌથી પહેલા તો 6 અને 8 નું શું લેવું પડશે? લસા. ના આવડે તો બાજુમાં ઊભી લીટી લસા શોધી લેવાના. ચલો 2 3 6 2 ચોક 8, હજુ 2 ભાગ ચાલે છે. 2 3 6, સોરી 2 3 એમના એમ, 2 દુ 4, હજુ 2 ભાગ ચાલે છે. 2 3 એમના એમ, 2 એકા 2. હવે કઈ સંખ્યાથી ભાગ ચાલે? 3 1 અને તો લસા બરાબર 2 દુ 4, લસા એટલે આ બધાનો ગુણાકાર કરવાનો. 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 8 દુ 0, 8 તરી 24. ચલો લસા કેટલો આવ્યો? 24. હવે તમને લાગે કે સાહેબ મારે લસા 24 છે, 5 સભ્ય સંખ્યા શોધવી છે, મારે લસા મોટો લેવો છે, ચોકડો ના પડે, તો તમે લસા મોટો લઈ શકો. જે લસા આવે એનો બમણો એટલે 2 વડે ગુણી લેવાના. તો 24 દુ 48, તો તમે લસા 48 પણ લઈ શકો. પણ હું અહીંયા નહીં લઉં. કેમ નહીં લઉં? કારણ કે એક રકમ કેવી છે? માઈનસ, એક રકમ કેવી છે? પ્લસ. તો હું જેટલો લસા છે એટલો ને એટલો રાખીશ તો મને 5 સમય સંખ્યા મળી જ જશે. કારણ કે એક માઈનસ ને એક પ્લસ હોય તો તમારે તકલીફ પડતી નથી. પણ તમને લાગે તો તમે લસા 24 દુ 48 લઈ શકો, કઈ વાંધો નહીં. ચલો હું લસા એમના એમ નાખું. ચલો -5/6 એમના એમ. ચલો બરાબર ના બરાબર. સૌથી પહેલા છેદ સરખા કરવા, રકમ પહેલા એક વખત લખી દેવાની, પછી એના છેદ સરખા કરવાના, પછી ગણતરી કરવાની. ચલો -5/6 ઝૂમ ખોટા. ચલો 6 નો ઘડિયો બોલો 24 આવે ત્યાં સુધી. તો 6 દુ 12, 6 6 24, 6 તો ઉપર નીચે કેટલા વડે ગુણાયા? 4 4. ચલો -5/20 છેદમાં 6 ચોક 24. ચલો પહેલી રકમ વધી ગઈ. ચલો બીજી રકમ લઈએ. 5/8. ચલો બરાબર ના બરાબર. ચલો એના એક સંખ્યા ફરીથી લઈએ. 5/8 ઝૂમ ખોટા. ચલો 8 નો ઘડિયો બોલો લસા 24 આવે ત્યાં સુધી. 8 1 8, 8 2 16, 8 તરી 24. ચલો ઉપર નીચે 3 3 ગુણાય બરાબર. 5 તરી 15 અને 8 તરી 24. હવે છેદ સરખા થઈ ગયા. હવે ઉપર કઈ રકમ? 15 અને -20. -20 અને 15 વચ્ચે આવતી ગમે તે 5 સમય સંખ્યા લખવાની. ચલો હું તમને બતાવું કેવી રીતના. 1
વચ્ચે આવતી સમય સંખ્યા બરાબર ચલો -20 થી 15 હો આપણે એવું કરશું -20 તો -21 22 અરે ભાઈ ના -20 થી 15 જવાનું છે તો કઈ રીતે જોઈએ -19/24 ચલો બીજી -18/24 -17/24 -16/24 -15/24 -14/24 1 2 3 4 5 થઈ ગઈ હવે આ અપ ટુ કેટલા સુધી તો +14/24 સુધી તમે કોઈ પણ પાંચ સમય સંખ્યા લખી શકો આપણે બધી લખવા જવાની નહીં 6-7 લખી દેવાની એ આપણો જવાબ તમને લખવું હોય તો અપ ટુ એટલે કે ત્યાંથી માંડી 15 થી આગળ કોણ આવે તો 14/24 સુધી હવે હું લસા મોટો લીધો તો આનાથી વધારે મળે એનો લસા મોટો લીધો તો આનાથી વધારે એટલે કઈ મને ગણતરી હોય જેમ જેમ હું લસા મોટો લઈશ એમ એમ મને વધારે ને વધારે સમય સંખ્યાઓ મળશે માટે આપણે કહેતા હતા કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે હવે ખ્યાલ આવે ને બાળકો તમે જેમ જેમ લસા મોટો લેશો એમ એમ તમને વધારે ને વધારે સમય સંખ્યાઓ મળતી જશે ઓકે ચલો બીજું ઉદાહરણ લઈએ એક છેદમાં 4 અને 1/2 વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ શોધો. હવે જો આ બે પ્લસ છે, જે બે સમય સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યા શોધવાની છે બંને પ્લસ છે. તો એક વસ્તુ યાદ રાખવાની કે આમાં લસા મોટો જ લેવાનો. પેલામાં 1 માઈનસ અને 1 પ્લસ હતી આગળના ઉદાહરણમાં, એટલે મેં તમારે જે લસા આવ્યું હતું એના એ રાખ્યો હતો, પણ આમાં તમારે લસા મોટો જ લેવો પડશે. ચલો આપણે સમછેદી રીતથી શોધવાનું છે. તો સૌથી પહેલા તો 4 અને 2 નો લસા. ચલો 2 દુ 4, 2 એકા 2, 2 1 1. તો ચલો લસા બરાબર હાલ કેટલો આવ્યો 4. ચલો હું લસા 4 લઈશ કે 4 થી મોટો લઈશ બાળકો? મને કહેજો. તમે બોલો, ત્યાં વિડિયો જોતા બોલો. મોટો. લસા કેવું લેવું પડશે? મોટો. કારણ કે આપણે 4 લસા લઈશું તો 5 સમય સંખ્યા આપણને મળશે નહીં, અને આપણે પાછું ચોકડો મારીને લસા મોટો લેવો પડે. એના કરતા આપણે પહેલેથી લસા કેવો લઈશું? મોટો. ચલો મોટો કરવા જે લસા તેને 2 વડે ગુણો. ચલો 4 ને 2 ગુણીએ 8. ના 8 લસા લેવાય? ના તો એ નહીં મળે. ચલો 8 ને 2 વડે ગુણીએ 16 મળશે? ના. હજુ થોડું મોટું લો, ખોટું ચોકડું પર. 8 દુ 16, 16 લસા નહીં. ચલો 16 ને 2 વડે ગુણીએ તો 16 દુ 32. ચલો 32 લસા ચાલશે? જોઈ લઈએ. ચલો આપણો લસા આવ્યો 32. તમે કહો કેવી રીતના? સાચો લસા કેટલો આવ્યો? 4. એને 2 વડે ગુણવાનો. 4 દુ 8. હવે જે લસા આવ્યો એને પાછા 2 વડે ગુણો. ચલો 8 ને 2 ગુણ્યા 8 દુ 16. હવે પાછા જે આયા એને 2 વડે ગુણો. 16 દુ 32. તો આપણો લસા થશે 32. ચલો આગળના જેમ ચલો 1/4 એક વખત લખવી જ લેવાના. ચલો બરાબર ના બરાબર 1/4 ઝૂમ ખોટા. ચલો 4 નું ઘડિયું બોલો 32 આવે ત્યાં સુધી. તો 8 ચોક 32. ચલો ઉપર નીચે 8 8 વડે ગુણી લેવાના. બરાબર 8 એકા 8 8 ચોક 32. ઓકે. ચલો હવે આ રકમ લઈએ 1/2. ચલો બરાબર ના બરાબર. ચલો 1/2 ઝૂમ ખોટા. ચલો 2 નો ઘડિયું બોલો 32 આવે ત્યાં સુધી.
16 દુ 32 સરસ ઉપર નીચે 16 ચલો 16 એકા 16 છેદમાં 16 દુ 32 હવે આ બધું ભૂલી જવાનું આના ઉપર દાખલો આના ઉપરથી સમય સંખ્યા શોધવાની ચલો છેદ સરખા થઈ ગયા તો હવે 8 અને 16 વચ્ચે આવતી કોઈ પણ પાંચ સમય સંખ્યાઓ લખી દો ચલો હું સીધો જ લખું છું સમય સંખ્યા બરાબર ચલો અને 8 અને 16 ના લખવાનું કેમ કે અને કીધું છે એટલે 8 અને 16 આવે નહીં તો કોણ આવે તો ચલો 9 છેદમાં 32 10 છેદમાં 32 11 છેદમાં 32 12 છેદમાં 32 13 છેદમાં 32 14 છેદમાં 32 અને 15 છેદમાં 32 આપણો જવાબ તો જો 5 કીધી કે આપણને કેટલી મળી 1 2 3 4 5 6 7 બે વધારે મળી જો હું લસા હજુ 32 થી મોટો લીધો હોત તો હજુ મને વધારે મળત તો આ હતી આપણે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યા શોધવાની ચલો બાળકો કોઈને ભૂલ પડશે આપણે કઈ રીતે ગણીએ સમછેદી રીત અને આ જ રીત આપણે પકડી રાખવાની હવે હું તમને ઘેર ગણવા થોડાક ઉદાહરણ આપીશ ફોટો પાડીને એટલા ઘેર પ્રયત્ન કરજો ના આવડે તો મને આવતીકાલે રજા રહેશે મેસેજ કરી દેજો કે સર ફરીથી ભણાવો આપણા પર્સનલ મેસેજ પર્સનલ નંબર પર મોકલજો આપણે ફરીથી આ એક વખત રીત લઈશું તો મને ખ્યાલ છે ત્યાં સુધી 3 ઉદાહરણ લીધા છેદ સરખા કરવાના છેદ સરખા કરીને લસા મોટો લેવાનો જેથી કરીને આપણને મળી જાય બસ આ જ રીત છે બીજી કોઈ જ રીત નથી 7મા ધોરણમાં પણ ભણી ચૂક્યા હતા ખ્યાલ આવી ગયો બાળકો 3 ઉદાહરણો પરથી કે નથી આવ્યો આવી ગયો સરસ હજુ એક ઉદાહરણ લેવું છે કે આવડી જશે મને ખ્યાલ છે ત્યાં સુધી આવડી જશે પ્રયત્ન કરજો બાળકો હું આજે તમને 5 દાખલાના આપું છું 5 દાખલા પ્રયત્ન કરશો તો તમને ઓટોમેટિક આવડી જશે કઈ જ ભારે નથી તો પણ એક ફરી વખત જોઈ લઈએ એક દાખલો તો જે લસા પહેલા ઓરિજિનલ લસા 4 અને 2 નો લસા કેટલો આવ્યો તો 4 લસા લેતા હતા તો આપણને 5 સમય સંખ્યા મળતી નથી તો આપણે લસા કેવો લીધો મોટો લસા મોટો લેવા માટે આપણે જે લસા તો ઓરિજિનલ 4 અને 2 નો લસા 4 એને આપણે 2 વડે ગુણવાના 4 દુ 8 એ મને લાગતું હતું કે 5 સમય સંખ્યા મળશે નહીં તો મેં વધારે 8 દુ 16 દુ 32 કોઈ બાળક 32 દુ 64 પણ લઈ શકે ગભરાવાનું નહીં એને આ નહીં મળે એને બીજી મળશે એને શું મળશે બીજી કઈ વાંધો નહીં આ મળે એની અંદર પણ એ 5 7 લખાય એટલે પછી બીજી જોવો નહીં ગણતરી કરવાની ગણતરી તો આપણને આવડે જ છે એક વખત જોઈ લો તો પણ ફરીથી અને પછી 8 અને 16 વચ્ચે છેદ તો સરખા થઈ ગયા બંનેના એ બધામાં છેદ તો સરખા જ આવવાના 8 અને 16 વચ્ચેમાં 8 અને 16 લખવાની નહીં એના સિવાયની સમય સંખ્યાઓ લખી દેવાની તો આપણો જવાબ બાળકો તમે ઘરે પૂરેપૂરો અભ્યાસ કરજો આપણે ઓનલાઈન જ હાલ ભણવાનું છે બીજાપુર તાલુકામાં હાલ આપણે ટ્યુશન શરૂ કરી શકીએ એમ નથી જે બીજા કોઈ શિક્ષકે જો ટ્યુશન શરૂ કર્યા છે તો કલેક્ટર સાહેબશ્રીના આદેશથી એમના ઉપર હવે કદાચ પગલાં પણ ભરવામાં આવશે કારણ કે ગુજરાત સરકારે સ્કૂલ અને ટ્યુશન બધું જ હાલ પૂરતું બંધ રાખ્યું છે આપણે રોજ YouTube ઉપર ચેનલમાં રોજ વિડીયો અપલોડ કરીશું એના દ્વારા તમને ભણાવીશું કોઈ જ તકલીફ લાગે તો એ બાળક ફોન કરીને પણ શીખી શકે છે વિડીયો કોલ કરજો એમાં પણ હું તમને શીખવાડી દઈશ નંબર તો બધા જ બાળકો જોડે છે આવતીકાલે રજા રહેશે આજે હું જે તમને મોટું 5 દાખલા તમારે ઘેર ગણવાના રહેશે અને સોમવારે રેગ્યુલર સંખ્યા રેખાઓ પર નિરૂપણ આપણે અભ્યાસ કરીશું ઓકે બાળકો ધન્યવાદ થેન્ક યુ